અગત્યના સમાચાર। વડોદરા શહેર વોર્ડ નંબર 4માં દેશના પૂર્વ ઉપવડાપ્રધાન અને દલિત નેતા એવા બાબુ જગજીવન રામની પ્રતિમાની દયનીય પરિસ્થિતિ જોવા મળી। એમની પ્રતિમાની આસપાસ કચરાના ઢગલા કરીને મૂકવામાં આવેલા છે એવું જોવા મળેલ છે। વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ વધુ માહિતી આપી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઈ દિવસ, સફાઈ સપ્તાહ જેવા અનેક કાર્યક્રમો પાછલા દિવસોમાં કરવામાં આવ્યા, પણ સૌથી મોટી અને દુઃખની વાત તો એ છે કે વડોદરા મહાનગરપાલિકાની પૂર્વ ઝોનની કચેરી, વોર્ડ નંબર 4ની કચેરી જે સંગમ ખાતે આવેલી છે, એ કચેરી પાસે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામની પ્રતિમા વર્ષોથી મૂકી રાખી છે, જેને યોગ્ય સ્થાન આપવામાં નથી આવતું। યોગ્ય સ્થાન તો આપવામાં નથી આવતું, એ ના આપીને સ્થાન એમને ક્યાંક ને ક્યાંક અપમાન તો કરવામાં આવી જ રહ્યો છે, પરંતુ એનાથી પણ મોટું અપમાનની વાત એ છે કે સ્વચ્છતા અભિયાન ચલાવનારા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને સત્તામાં બેસેલા લોકો વોર્ડ નંબર 4ની કચેરી પર આવેલા બાબુ જગજીવન રામની પ્રતિમાની આસપાસ પણ સ્વચ્છતા નહીં રાખી શકતા, તો કયા મોડેથી એ લોકો સ્વચ્છતા અભિયાન ચલાવવાની વાત કરતા હોય છે। ત્યારે આજે દુઃખથી અમને આ જોવું પડી રહ્યું છે કે બાબુ જગજીવન રામની પ્રતિમાની આજુબાજુ આ કચરાનો ઢગલો કરી દેવામાં આવ્યો છે અને એમની પ્રતિમાને અને એક દલિત આગેવાનને ક્યાંક ને ક્યાંક અપમાન કરી રહ્યા હોય એ પ્રકારના કૃત્ય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે આવનાર દિવસોમાં કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા જવાના છે અને માંગ કરવા જવાના છે કે એમની પ્રતિમાને યોગ્ય સ્થાન આપવામાં આવે, યોગ્ય એમને માન આપવામાં આવે અને સાચા અર્થના અંદર વડોદરા શહેરમાં જો સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવતી હોય તો આવા દેશના મહાન લોકોની આજુબાજુનો જે કચરાનો ઢગલો છે એ જલ્દથી જલ્દ દૂર કરી અને જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવામાં આવે એવી માંગ સાથે અમે કમિશનરશ્રીને આવેદન આપવા જવાના છે।